નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય. અહો નિશ ઉરમાં ધારતા કરવું રહે ન કાંઈ. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન. કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું છું. છો અવતાર ના અવતારી કે જીવન જાણું છું. સર્વે શાસ્ત્ર પુરાણ માયે કે જીવન જાણું છું. ગુણ તમારા ગવાયે કે જીવન જાણું છું. સર્વે દેવ વંદન કરે છે જીવન જાણું છું. વેદ સ્તુતિ ઉચ્ચારે છે કે જીવન જાણું છું. એવા સમર્થ સહુના સ્વામી કે જીવન જાણું છું. સહુ રહે છે શિષ્ય નામી કે જીવન જાણું છું. તમારા ભયથી સૂર્ય શશી ફરે કાળ શક્તિ અહો નિશી. તમારા ભય બ્રહ્માંડે મૃત્યુ રહે છે સદા સર્વત્ર ફરતું. બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ રહે છે મરજીમાં તતખેવ. છે એક એક બ્રહ્માંડાધીશ તે પણ નમાવે છે શીશ કે જીવન જાણું છું. તે પણ નમાવે છે શીશ કે જીવન જાણું છું. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મ્યમાં વાસુદેવ મહાત્મ્ય નામનો ગ્રંથ છે, જેને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો છે. વરતાલના 18મા વચનામૃતમાં પણ એ 8 સત્શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે કે અમને એ પ્રિય છે, માન્ય છે, ઇષ્ટ છે. એ વાસુદેવ મહાત્મ્ય સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં છે. એમાં 18મા અધ્યાયમાં 42, 43 ને 44 જે શ્લોક છે, બહુ મજાની વાત વ્યાસજી લખે છે. વ્યાસજી આ બધા ગ્રંથોની રચના કરી એને 5,500 વર્ષ થયા. એમાં વ્યાસજી લખે છે નારદજીનો પ્રસંગ. નારદજી અક્ષરધામમાં ગયા છે, શ્વેતદ્વીપમાં થઈ અને અક્ષરધામમાં ગયા છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમની સાથે એમને વાર્તાલાપ થાય છે અને એ વાતો કરતા કરતા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારદજીને કહે છે કે કલયુગમાં ઉત્તર કૌશળ દેશમાં એટલે અયોધ્યા છપૈયા પ્રાંતમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી હું અવતાર ધારણ કરીશ. જો બોલો, ધર્મદેવાત તદૌ મૂર્તો ધર્મદેવાત તદા મૂર્તો નરનારાયણાત્મના. નરનારાયણને નિમિત્ત બનાવીને જનિષ્ય કૌશલે દેશે, કૌશલ દેશમાં હું પ્રગટ થઈશ. ભૂત્વા સામગો દ્વિજ
ભૂમૌહિ સામગો દ્વિજ. બે પાઠાંતર છે. એમાં જૂની પ્રત જે છે કલકત્તાની ગ્રંથમાળા લાઇબ્રેરીમાંથી મને મળેલી, એમાં આ પૂરું એડ્રેસ આપ્યું છે, કૌશલ દેશનું, માતા પિતાનું નામ. એટલે બોલો આથી વિશેષ તમારે શું જોઈએ છે? બ્રહ્માંડ પુરાણમાં એ પણ લખ્યું છે, પદ્મ પુરાણમાં પણ છે, બીજી ઘણી જગ્યાએ છે. આ બધી વ્યાસજીએ કરેલી આગાહી છે, પ્રિડિક્શન છે કે કલયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે. વાસુદેવ મહાત્મા ગ્રંથ છે, તમે કોઈ પણ લાઇબ્રેરીમાં ખોલી લેજો, એમાંથી મળશે તમને. 18મા અધ્યાયમાં આ પ્રસંગ છે. બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણ બધે છે. એની વિશેષ શ્લોક સહિત આપણે સહજાનંદ સ્વામી એટલે એ ગ્રંથમાં પણ શ્લોક લખ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી તે વાત સાચી ઠરી પ્રગટ થયા સહજાનંદ. આ તમને ખ્યાલ હોવો જોઈએ, પણ તમે આ ઘણી વખત આ બધું કથામાં કહેવાતું હોય છે, પણ બધું સાંભળી અભી સુના અભી ફોક બધું ભૂલાઈ જ જાય છે. અમને એવું હોય કે તમે કોઈ ભૂલતા નથી, પણ કઈ યાદ ના હોય. કેટલી સરસ વાત છે એમ. ઘણા લોકો ટીકા ટિપ્પણ કરતા હોય, એમને આ બધું વાંચી લેવું જોઈએ. તો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું નિરૂપણ કીર્તનોમાં ને બધું કર્યું તો ખરું જ, પણ પછી એમણે સર્વોપરી પણાની પણ ઘણી વાતો સ્પષ્ટપણે એમના ગ્રંથોમાં લખી છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો છે. ભક્ત ચિંતામણી અંદર 79મું પ્રકરણ, 129મું પ્રકરણ, 76મું પ્રકરણ, બીજી ઘણી જગ્યાએ અંદરના ભાગમાં બહુ ઇન શોર્ટ એ સર્વોપરી ભાવના શબ્દો લખે છે સ્વામી કે આ સર્વ અવતારના અવતારી છે, સ્વયં પુરુષોત્તમ આ વખતે આવ્યા છે, વગેરે વગેરે, જેનો આપણે ઉલ્લેખ કર્યો છે આગલા પ્રવચન. કીર્તનોમાં પણ એમણે ઉલ્લેખ કર્યા છે. એટલે આપણે ગયા પ્રવચનમાં અવતાર અવતારીની શું ભિન્નતા છે એ વાતો લીધી હતી, બરાબર છે. પણ ત્યારે આપણે એક વાત છેલ્લે છોડી હતી, એ આજે થોડી લેવાની છે, અને પછી જેવી અનુકૂળતા બીજી વાતોની. એ વાત એ છે, બહુ સામાન્ય લાગતી વાત હોવા છતાં જિંદગીના અંત સુધી સાચવી રાખવા જેવી વાત છે. આ એ છે કે તમે કે કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ ભક્તો ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી સર્વોપરી જેટલા કહે એમાં કોઈ ખોટું નથી, પરંતુ એ સર્વોપરીની વાતો કે સમજણ એના જનૂનમાં બીજા જે પૂર્વે અવતાર થયા છે એ અવતારોની જે ટીકા કરે, નિંદા કરે, અપમાન કરે, ઉપેક્ષા કરે, થોડુંક ઘૃણા નફરત કરે, એ બહુ મોટો અપરાધ છે, દ્રોહ છે ભગવાનનો, અને શ્રીજી મહારાજની ખુદની રુચિથી વિરુદ્ધ છે. એક વસ્તુ શું છે કે જનૂનની કોઈ પણ વાત હોય ને એ માણસને એક્સેપ્ટ સ્વીકાર બહુ જલ્દી થઈ જાય,
લોહી ગરમ માણસ આક્રમક ક્રિયા હંમેશા પણ મનુષ્યની વૃત્તિ, કાંઈ પણ જોરથી પકડવાની વૃત્તિ. એટલે જનૂન જેમાં હોય એવી વાતો બહુ એને અસર કરે. અને મધ્યમ માર્ગી વાતો લગભગ લોકોને બહુ હલાવે નહીં. અત્યારે હું આગળ યુદ્ધના શુરાતની વાતો મંડું કરવા તો તમને ઝોલા બોલા બધું ઉડી જાય. અને ભક્તિભાવને મીઠી મીઠી વાતો કરીએ તો કે આ ઠીક છે, સાંભળીએ છીએ, સારી લાગે છે. એટલે આ બહુ સર્વોપરીની વાતો, એની સમજણ અને નિષ્ઠા ઉત્તમ બાબત છે. જનૂન અલગ બાબત છે. મુસ્લિમોમાં જે જનૂદ હોય, કટ્ટરવાદ આવી જાય, બીજા કોઈનો સ્વીકાર ન કરે, એવી જે વાણીમાં અને વૃત્તિમાં, જે સમજણમાં જે લોકોને આવી જાય છે અને અવતારોનો બહુ જ જુદી રીતે ટીકા ટિપ્પણ કરીને તિરસ્કાર ફેલાવે છે, એ શ્રીજી મહારાજની રુચિ નથી, સંપ્રદાયનો સિદ્ધાંત પણ નથી. કારણ કે તમે જુઓ અંત્યનું 38મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કેટલી ઉત્તમ વાત કરે છે કે તમને મળ્યા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એ અક્ષરાદિક સર્વના નિયંતા છે, સર્વે કારણના કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. પણ આ ભગવાનના પૂર્વે જે અવતાર થયા છે તે સર્વે અવતાર પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. બેલેન્સ ભૂલે છે. પૂજવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય સર્વે અવતાર જે પૂર્વે છે એ પણ પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. જ્યારે આપણે આજે કોઈ સમાજ આ સત્સંગની અંદર જે ઘણા હોય બસ આગલી વાત કરે, પૂજવાની નમસ્કારની વાત આવે એ કાઢી નાખે. એવું જ કરે છે ને, એ વાતનો સ્વીકાર નથી કરતા. તો એમ કેમ ચાલે? એમ હું જ તમને બહુ બીજી બધી વાતો કરીશ એટલા માટે કે જિંદગીભર સાચવવાની. કારણ કે ગમે ત્યારે કોઈ આવો ભટકાઈ જાય ને ત્યારે તમારે માથું ફેરવી નાખે અને પેલે રસ્તે લઈ જાય કે જે સાંપ્રદાયિક અને ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરનારો છે. મધ્યનું 64મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે પૂર્વે જે અવતાર થયા છે એ સર્વે અવતાર અને એ સર્વે અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ, એટલે માનો કે શ્રી કૃષ્ણ હોય તો ભાગવત હોય, રામચંદ્રજી હોય તો રામાયણ હોય, વગેરે વગેરે જે અવતાર થયા તે અવતારનું પ્રતિપાદન કરનારા, વર્ણન કરનારા જે ગ્રંથો છે તે સર્વે અવતાર અને સર્વ ગ્રંથોને આપણે માનવા. પ્રથમનું 3જું વચનામૃત, પૂર્વે જે અવતારે કરીને જે સ્થાનકની વિશે જે લીલા કરી હોય તે સર્વેને સંભાળી રાખવી. એના જ વચનો છે. પછી તમે એને ફેરવી નાખો કે અવતાર એટલે પછી મુક્તાનંદ છે, ગોપાળાનંદ છે, એવું બધું ના ચાલે. પછી જે છે એ વ્યક્તિગત રુચિ અલગ વસ્તુ છે, પણ સંપ્રદાય આખો કઈ મારી તમારી રુચિ ઉપર નથી ચાલતો. સંપ્રદાય છે, નહીતર એ ભફાક્યો પંથ થઈ જાય. અને એ આવી રીતે કરનારા છે એ સંપ્રદાયની ઓરિજિનાલિટી ઉપર ઘા કરીને એ જ સંપ્રદાયનું અપમાન કરીને એને ભફાક્યો પંથ કહેવડાવે એવું આ કામ કરતા હોય છે. રુચિની બહાર જઈને જે અતિ કરતા હોય છે. અંત્યના 16મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે, કે જેમ પતિવ્રતા નારીને પોતાના પતિને વિશે અનન્ય નિષ્ઠા છે, પણ એને ઘેરે કોઈ મહેમાન આવે તો પોતાના પતિના સંબંધી જાણીને તેની અનજળે કરીને સરભરા કરે. એવી રીતે પોતાના ઈષ્ટદેવમાં અનન્ય પતિવ્રતાની ભક્તિની નિષ્ઠા હોય તોય બીજા સર્વે જે અવતાર છે તેને પોતાના ઈષ્ટના માનીને પૂજે અને માને. એના માનીને, પોતાના ઈષ્ટદેવના માનીને એને માને. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. હનુમાનજીની પતિવ્રતાની ભક્તિ વખાણી છે ને, કે હનુમાનજીને રામચંદ્રજીને વિશે અનન્ય પતિવ્રતાની નિષ્ઠા છે.
કે રામ અવતાર પછી બીજા ઘણા ભગવાનના અવતાર થયા, પણ હનુમાનજીને તો પોતાના રામચંદ્રજીને વિશે જ અનન્ય પતિવ્રતાની નિષ્ઠા રહી છે. એ નિષ્ઠા બદલી નથી. માટે હનુમાનજીની ભક્તિ કેવી છે? પતિવ્રતાની નિષ્ઠાની છે. બસ આટલું આમ કઈ નીકળી જાય, પણ એનો મર્મ નથી કોઈ સમજતા કે ભાઈ હનુમાનજીએ રામચંદ્રજીને કેવા પકડી લીધા. બસ. પણ તમે જુઓ, રામચંદ્રજીની અનન્ય નિષ્ઠા છે હનુમાનજીને, પણ પછી બીજા જે અવતારો થયા એ અવતારો દરેકની સેવા કરી. પાછી શ્રી કૃષ્ણ વખતે દર્શનને સેવા છે. મહાભારતના યુદ્ધમાં કપિધ્વજ થઈને બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તો એમની સેવામાં ફળ ફૂલ લઈને વારે વારે જમાડે, દર્શન કરી આવે, આશ્વાસન આપી આવે માતા પિતાને. ત્યાં પરિવારમાં હનુમાન ગઢિયેથી પ્રગટ થઈને જાય છે ને કથાઓ બધે. સેવા બધાની કરે છે, દર્શન બધા અવતારોનું કરે છે, પણ પોતાને રૂપ ઈષ્ટ રામનું છે. એ તો જેની હારે પરિણામ એ જ હોય ને, પતિવ્રતાનો ભાવ તો એ જ હોય ને. પછી એના જાણીને બધાને આવે, આવો ભાઈ બેસો, જળ પીવો, પાણી પીવો, દૂધ પીવો, કોફી પીવો, જે ચાય પીવો, જે ભાવતો હોય પીવો, કાંઈનો ભાવતો હોય કાંઈનો પીવો, પણ એ કે સાચવે ને બધા. હનુમાનજીમાંથી આ તમે જો, આનાથી બીજું આગળ દ્રષ્ટાંત કયું લાવું? પોતાના રામચંદ્રજીને વિશે અનન્ય નિષ્ઠા. શ્રીજી મહારાજ એને વખાણે કે બીજા અવતારો થયા પણ એની નિષ્ઠા બદલી નહીં. પણ નિષ્ઠા ન બદલી, સેવા બધાની કરી, દર્શન બધાનું કર્યું. ત્યારે આપણે આ સર્વોપરીની વાતો કરનારા છીએ તો સેવાય નહીં, દર્શન નહીં, કશું પૂજન નહીં, કશું નહીં, નોમી ના લે, એને નિષ્ઠા ગણે. શાસ્ત્રમાં ક્યાંય મળે છે? વચનામૃતના કાંધ મારીને વાતો કરવી હોય એવા પછી આપણે કેવું શું? અશાસ્ત્રી એક કઈ વાત આપણે નહીં કહીએ. શ્રીજી મહારાજની ખુદની વાતો છે. અને આખી જીવન લીલા દરમિયાન શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધારમણ, મદન મોહનજી વગેરે બધા સ્વરૂપો પધરાવ્યા. હનુમાનજી, ગણપતિ, શિવજી, સૂર્યનારાયણ વગેરે દેવો પધરાવ્યા. મંદિરો 6 કર્યા, એમાં પધરાવ્યા એટલું થોડું છે. જ્યાં જ્યાં ગયા છે ઘણી જગ્યાએ મહારાજે વાત વાતમાં હનુમાનજી પધરાવ્યા છે. અને કોઈ જગ્યાએ જાય ને શિવ મંદિર હોય, તરત દોડીને જાય, દર્શન કરે, ભેટ મૂકે, પૂજન કરે, પૂજારીને ખુશ કરે. રાધા કૃષ્ણના મંદિરો બધા જાય. અને રોજે કાંઈક ને કાંઈક વંચાતું હોય, ભાગવત હોય, ગીતા હોય, મહાભારત હોય, બધા ગ્રંથો વંચાય. તુલસીદાસજીના પદો ગવડાવે, નરસિંહ મહેતાના પદો ગવડાવે, સુરદાસજીના પદો ગવડાવે. હવે અત્યારે તો આવું સર્વોપરી માનના વાળા તો કોઈનું પદ ન ગાય, અને કોઈ ગાતો હોય તો કોનમાં ઓંગરી નાખી દે. ક્યાંય મેળ મળે છે તમને આમ? આ શ્રીજી મહારાજને જીવનની લીલાની વાત થઈ. તો ગોપાળાનંદ સ્વામી તમે જુઓ, શ્રીજી મહારાજ હતા ત્યારની વાત મૂકી દઈએ, પછીની વાત લ્યો તો સારંગપુરમાં હનુમાનજી ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા. શ્રીજી મહારાજ ગયા પછી ઘણા વર્ષે વડોદરામાં શિવજી પધરાવ્યા, શિવલિંગ પધરાવ્યું છે. એની હાજરીમાં મહાપુરુષ દાસજી સ્વામી ધોળે લુગડે હતા ત્યારે એની હાજરીમાં પધરાવ્યું છે. એનું વર્ણન બહુ સરસ કર્યું છે. જરૂર હતી? શિવજી પધરાવ્યા, હનુમાનજી પધરાવ્યા. હનુમાનજીના કેટલા સ્તોત્રો અને મંત્રો ને એ બધું રચ્યું. વિષ્ણુ પૂજાની વિધિ રચના કરી છે. શ્રી કૃષ્ણ પૂજા વિધિનો ગ્રંથ લખ્યો છે. અરે આ મહાપૂજા જે છે એનું પ્રવર્તન ગોપાળાનંદ સ્વામી કર્યું છે. એની અંદર બધા દેવો, અવતારો, એની બધાનું સ્થાપન કર્યું છે. સંસ્કૃત ગ્રંથોમાં ભાગવતના 10મ સ્કંદ ઉપર ને બધી ટીકાઓ લખી છે, ગીતાઓ ઉપર ભાષ્ય લખ્યા છે. કેટલું કેટલું સમન્વય છે. તો નિત્યાનંદ સ્વામી
એમણે હનુમાન કવચ વગેરે લખ્યા છે. સર્વોપરીની વાત નિત્યાનંદ સ્વામીને તો બધા આગળ આમ કરીને જ કરે છે ને, તો એમણે જો હનુમત કવચ લખ્યા છે, અવતાર ચરિત્ર લખ્યા છે, વૈકુંઠ દર્શન લખ્યું છે, અને સાંડિલ્ય ભક્તિ સૂત્ર ઉપર એમણે ભાષ્ય લખ્યું છે. એની અંદર અવતારોનો એટલું સુંદર સમન્વય લખ્યો છે કે મેં ચક્કર ખાઈ જાઉં. ત્યાં સુધી લખ્યું કે કોઈ અવતારોને એવી રીતે નિગ્લેક્ટ કરી શકે નહીં કે નિત્યાનંદ સ્વામી. બીજું શું જોઈએ તમારે? ગુણાતીતાનંદ સ્વામીએ રાધા કૃષ્ણ આદિ સ્વરૂપોનું અનન્ય ભાવે સેવન પૂજન કર્યું. અરે ગામડે જ્યાં જ્યાં ગયા ત્યાં હનુમાનજી ગણપતિના બધા પ્રતિષ્ઠા કરી છે સ્વામીએ. અબજી બાપાએ પોતે જ છતરડીની અંદર હનુમાનજી પધરાવ્યા છે. સુંદર પૂજા વિધિ, નિત્ય રીતે સરસ મજાની પૂજા વિધિ આજે પણ થાય છે. શનિવારે તો કેટલા 2000 નાળિયેરો હનુમાનજી આગળ વધેરાય છે. પ્રતિદિન સરસ વિધિ પ્રમાણે હનુમાનજીની આજે પણ પૂજા થાય છે. અબજી બાપાને શું જરૂર પડી ગઈ છે? સમજીને સ્થાપ્યા છે. પછી આ ઘણાને આપણે કહીએ ને કે ત્યાં હનુમાનજી પધરાવ્યા છે, તો કે પધરાવ્યા છે પણ ત્યાં કઈ પૂજા પૂજા કઈ થતી નથી. લે આનું શું કેવું? સાવ ખોટું જ બોલવું. પોતાની પકડી રાખવી બસ. અબજી બાપાના જીવન વૃત્તાંતો વાંચો. 1.5 મહિના સુધી તો રામાયણની કથા સાંભળી છે અબજી બાપાએ. એ રામાયણની કથા સાંભળે છે વિરોધ અવતારો કે અવતાર ચરિત્રો સાથે. મૂળ પુરુષોને લોકો છે ને એવોઇડ કરતા હોય છે. અરે વલ્ભાચાર્યના પુષ્ટિ માર્ગમાં તો અનન્ય નિષ્ઠા અન્યાશ્રય ન કરાય કેવી જોરદાર વાતો થાય છે. બરાબર. એ વલ્ભાચાર્યજીની મહાપ્રભુજીની ભારત વર્ષની અંદર 84 બેઠક છે. દરેક જગ્યાએ ભાગવતની પાઠ કર્યા છે. એમાંની કેટલીય બેઠકો ઉપર મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વાલ્મીકી રામાયણના પાઠ કર્યા છે. એ અનુયાયીઓ સમજે નહીં. શિવજીને નમે નહીં એવા વૈષ્ણવ આજે પણ ઘણા છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહે છે અમારે વૈષ્ણવમાં અગ્રગણ્ય કોણ? તો કોઈ મહાદેવ શંભુ. શિવ અમારે અગ્રગણ્ય છે વૈષ્ણવ. મહાભારતના યુદ્ધમાં તો હનુમાનજી હારો હાર જ છે. વૈષ્ણવ પાસે શિવને માને નહીં ઘણા. બલિહારી છે ભાઈ. જરા પોતે જેને અનુસરે છે એને તો સમજવા કોશિશ કરવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ એનાથી કોણ ભક્તિમાં કોણ આગળ હોય? એ ધૂન બોલાવે તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રની ધૂન જમાવે હરે કૃષ્ણ હરે રામની. ઘણા લોકો આપણા સંપ્રદાયમાં પણ તુલસીદાસજીની પહેલી વાત કરતા હોય છે કે તુલસીદાસજી રાધા કૃષ્ણના મંદિરમાં ગયા તો ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ હતી. તો પછી કીધું કે હો કહા કહું છબી આજ કી બહુત બને હો મહારાજ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. જોયું કે તુલસીદાસજીની નિષ્ઠા. રામચંદ્રજી હોય તો માથું નમાવું, હું કૃષ્ણને માથું નમાવું નહીં. આવી નિષ્ઠા હોવી જોઈએ. સાવ પણ પ્રસંગને ઊંધો જ મારે એનું શું કેવું? પેલું હું તમને પૂછું જો આવી નિષ્ઠા હોય તો રાધા કૃષ્ણ મંદિરમાં જાય શું કામ? તુલસીદાસજી કઈ થોડી અક્કલ તો વાપરો બંદે. આવું જ હોય. તમે નથી જ માનતા મસ્જિદમાં તમે જવાની શું જરૂર છે? પછી તમે જ્યાં નહીં કહો કે આ મને રામ દર્શાય તો જ માથું નમાવું, પણ તો તમે ગયા શું કામ મસ્જિદમાં? સીધી ચટવાત છે ને. હવે ત્યાં જવું અને પછી કહો કે ભલે બને હો મહારાજ તુલસી મસ્તક તબ નમે, તો ઘેરે રહ્યો ને બાપા. અહીં કોને તમને પત્રિકા લખી હતી? એ ગયા છે એનો અર્થ જ એ છે કે રાધા કૃષ્ણનું મંદિર જોઈને ગયા છે. એને ખબર છે રાધા કૃષ્ણ બિરાજે છે. પણ આખી પ્રસંગની કઈ ખબર ન હોય, પૂરો કોઈ અભ્યાસ કરે નહીં, વાતોને અડધી તોડી તોડીને સમાજને ગેરમાર્ગે દોરે.
અને આપણે આપણી જેવા કોઈ સ્પષ્ટીકરણ કરે ને તો અનુયાયીને પહેલી વાત કહી દે, એની તો વાત સાંભળવી જ નહીં, એટલે એનું હાલ્ય રાખે. એમાં તો સાંભળવી જ નહીં, એની વાત સાંભળવી, કારણ કે નહીતર એનો માલ કેમ ખપે. આપણે તો જે છે એ તમને શાસ્ત્રીય વાત કહી દેવાના, કારણ કે આપણે કોઈ ગ્રુપ કરવું નથી, આપણે કોઈ બંધ કરવું નથી, આપણે કોઈ ટોળું જમાવવું નથી, આપણે કોઈ અનુયાયીઓ વધારવા નથી. આપણે તો સ્વામિનારાયણની વાત કરવી છે. મૂળ વાત એમ છે કે રાધા કૃષ્ણના મંદિરમાં રાધા કૃષ્ણને સમજીને જ ગયા હતા. આ રાધા કૃષ્ણ મંદિર છે, તુલસીદાસજીને થયું હું જાઉં. ત્યારે ત્યાં જે પૂજારી પરશુરામ કરીને બ્રાહ્મણ હતો એને ટોણું માર્યું કે અહીંયા તો રાધા કૃષ્ણ છે, અહીંયા તું શું આવ્યો, બહુ તું રામની ભક્તિની વાતો કરે છે, ત્યાં શું લઈને આવ્યો હશે. ત્યારે તુલસીદાસજી કહો આટલી બધી જડ બુદ્ધિ. એટલે તુલસીદાસજીએ મસ્તક નમાવીને राधा कृष्ण ने कहू प्रभु कहाँ कहूँ छवि आज की बनु बहुत बने हो महाराज तुलसी मस्तक तब नमे जब धनुष बाण लो हाथ अने भगवान राधा कृष्ण ये रामचंद्र जी रूपे प्रगट थईने दर्शन आप्યું. ત્યારે પેલો બ્રાહ્મણ જોઈ રહ્યો કે તુલસીદાસજી સાચા છે, હું ખોટો છું. આવો ભેદ અને આવો તિરસ્કાર મારે અન્ય સ્વરૂપો સાથે ન કરવો જોઈએ. આવો સરસ મીઠો પ્રસંગ છે. હવે આ કીએ નહીં અને આપણને સાંભળવા દે નહીં. તમને એમ લાગે કે આ પ્રસંગ ખોટો છે, કદાચ છે ને, આ તો ભેજા છે ને, તો તમે એ ઉત્તર પ્રદેશમાંથી ગ્રંથો પણ મંગાવી શકો છો, રામકિંકરજી મહારાજના ગ્રંથોમાંથી પણ ખોલીને જોઈ શકો છો. છતાંય તમને કાંઈ ન મળે તો તમને સોલિડ તમને દ્રષ્ટાંત આપું, પ્રમાણ આપું, દ્રષ્ટાંત નહીં પ્રમાણ ઓથેન્ટિકલી આપું કે તુલસીદાસજી રામ સિવાય કોઈને નમતા નથી એવું તમારે કેવું છે ને. તો આવું કેમ થયું? શું રામચરિત માનસ તો એમણે લખ્યું છે ને, તો એમાં મંગળાચરણમાં અદ્ભુત રીતે શિવજીનું વર્ણન કર્યું છે. ચાલો એની પહેલા પહેલી વાત કરી, તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલી નામનો સ્પેશિયલ ગ્રંથ લખ્યો છે અને શ્રી કૃષ્ણના પદોની રચના કરી છે, લીલાનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણ ગીતાવલી તમને ક્યાંય બજારમાં ન મળે તો મારી પાસે લઈ જાય, મારી લાઇબ્રેરીમાં પડ્યો છે. શ્રી કૃષ્ણ ગીતાવલી શું કામ લખ્યું? તો ભલે બને હો મહારાજ જો આવું જ તમે ગોઠવાવતા હો, એમણે શું કામ લખ્યો? જેમ શ્રી રામચંદ્ર કૃપાલુ છે ને એવું શ્રી કૃષ્ણચંદ્ર ઉપર સરસ મજાનું એમણે પદ લખ્યું છે. એક જ નહીં, ઘણા પદ. તો શું કામ લખ્યું છે? અને રામચરિત માનસ એમાં શિવજીનું તો સુંદર એટલું બધું આમ ભાવુક મંગલાચરણમાં વર્ણન કરે છે તુલસીદાસજી, અદ્ભુત. અને રામચરિત માનસની કથાનો પ્રારંભ શેનાથી થાય છે ખબર છે? શિવ કથાથી, શિવજીના લગ્નથી, શિવ વિવાહથી. અને એમાં જે ભૂત પ્રેતનું વર્ણન એ જાનમાં બધા આવ્યા છે ને એનું જે વર્ણન કરે, શિવજીની જાનમાં ત્યાં જ હોય. તમે દંગ થઈ જાઓ એવી એવા લાડકોટથી એવા ધમાકેદાર રીતે તુલસીદાસજી શિવને પરણાવ્યા છે પાર્વતી સાથે. બહુ મોટું ચરિત્ર કીધું. અને એમાં પાછું ઉલ્લેખ કર્યો છે કે મેં પહેલા શિવ ચરિત્ર ભાખ્યું છે, તુલસીદાસજી કહે છે. આ એટલું જ નહીં, તમે પ્રમાણ જુઓ કે આખી રામકથા અથથી ઇતિ સુધીની શિવને મુખે કહેવડાવી છે. કેવી રીતે ચાલે છે કથા? કે શિવજી પાર્વતીને સંભળાવે છે. સાંભળો, રામકથા સાંભળવી છે, બેસો. અને આખી શિવના મુખેથી રામકથા વહે છે તુલસીદાસજી રામચરિત માનસ. હવે જો બીજા નમતા જ ન હોય તો ક્યાંથી લાવે? છે ને એમનો સ્વીકાર તમે જુઓ બધાનો. એટલે સમજ્યા વગરના બધા ઉટાંગ પટાંગ વાતો કરતા હોય છે. આ બધા મહાપુરુષો તમે જુઓ કે જેણે બધાનો સ્વીકાર કર્યો છે. મીરાબાઈ હોય તો રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો. પીવો રે મનમાં
રામ રસ પીવો રે મનવા, લખે જ છે મીરાબાઈ. એક એક મહાપુરુષો જો પહોંચેલા મહાપુરુષો, પહોંચેલા મહાપુરુષો, એની બધાની એક સરખી રીત છે. શું કે બધા જ વૈદિક દેવો અને અવતારો એનો સ્વીકાર અને પોતાના ઈષ્ટમાં અનન્ય નિષ્ઠા. એ સાચી વાત. રૂપની અનન્ય નિષ્ઠતા. આપણે ધ્યાન છોગલા વાળાનું જ થાય. રામ ઉપાસીને સારંગ ધનુષ પાણી રામનું જ ધ્યાન થાય. અને વૈષ્ણવો કૃષ્ણ ઉપાસિક હોય એને ત્રિભંગી બાંસુરી વાદક કૃષ્ણ કનૈયાનું જ ધ્યાન થાય. રૂપ પોતાના ઈષ્ટના સ્વરૂપનું ધ્યાન થાય. એ બીજો હૈયામાં ના આવે. પણ બીજા જે છે એ બધાનો વંદન પૂજન આદર પૂરો, એ જ સાચી નિષ્ઠા છે. પતિવ્રતા નારી પોતાના ઘરે પતિ સિવાય કોઈને ગરવા જ ના દે, એ ખોટું છે. સમજાય છે ને તમને કે નથી સમજાતું? અહીંયા સમજવાનું છે. ઓવર જે વાતો કરે છે ને એ બધા એમ કે પણ આ મહાપુરુષે કીધેલું છે. હું જો એમાં એટલું જ કહેવા માંગુ છું, દિલથી કહેવા માંગુ છું કે મહાપુરુષો એમાં બે ભેદ છે. મહાપુરુષો હોય જ, સાંભળજો, બહુ હૈયાને સ્થિર રાખીને સાંભળજો. મહાપુરુષો હોય જ, પણ એમાં બે ભેદ છે, બે પ્રકારના મહાપુરુષો. એક પોતાના ઈષ્ટ છે એની રુચિ પ્રમાણે જ વર્તનારા. બીજા એ રુચિ થોડીક ટ્વિસ્ટ કરી નાખે છે, પોતાની રુચિ પ્રમાણે જાય છે. હોય મહાપુરુષ. મહાવીર સ્વામી સમર્થ છે, કબીર સમર્થ છે, બીજા ઘણા એવા છે જેણે જેણે નવા નવા પંથ ફિરકા ઉભા કર્યા છે. એના પ્રણેતાઓ સમર્થ પુરુષો છે. એમાંથી ઘણા તો ભગવાનને માનતા નથી, ઘણા વેદને માનતા નથી, ઘણા ઈશ્વરના અવતારોને માનતા નથી, ભગવાનની મૂર્તિ પૂજાને માનતા નથી. મહાપુરુષો જ છે. તમે એમ કહો કે એમણે કીધું છે, એમના અનુયાયી એમ જ કહેતા હોય ને કે અમારા મહાપુરુષ છે ને એમણે કીધું છે કે આપણે મૂર્તિ પૂજા નથી માનતા, તો એ તો એમ જ માનીને બધા ચાલતા હશે. કાંઈ દિવેલ ન હોય એવા થોડું કઈ પંથ ઉભા કરી શકે. પણ બધા પોતપોતાની રુચિ પ્રમાણે જાય છે. ભગવાનની રુચિ પ્રમાણે ચાલનારા મહાપુરુષો બધાનો સભી સયાને એક મત. ચાહા માણસો હોય એ બધા એક લિંકથી જ વાત કરે છે. વાત એવી છે, બે ને બે ચાર. આ તમે 150, 200, 250 જણા બેઠા છો, એના તમને લખાવે બે ને બે કેટલા થાય, ચાર લખે, એ બધાનો ચારનો જ જવાબ આવે. પણ જેને આવડે નહીં અને જેને ખોટું લખે એ બધાના જવાબ જુદા જુદા હોય. જેટલા લખે એટલા બધાના જવાબ જુદા જુદા. અને સત્ય એક જ હોય. બે ને બે ચાર, 100 જણા લખે તો એક જ સરખો જવાબ આવે, 4. ખોટું લખે, કોઈ 8 લખે, કોઈ 9 લખે, કોઈ 10 લખે, કોઈ 12 લખે. જો ખોટામાં જ છે જુદું જુદું બધું. જીનિયસ થિંક્સ અલાઇક. એટલે સાચા પુરુષો, જીનિયસ પુરુષો, ભગવાનની રુચિમાં ચાલનારા છે એવા મેં તમને એટલે વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસજી બધાને કીધા, આપજી બાપા આપણે બધાને કીધા. એ બધાની એક જ પરિપાટી આવે છે. બેન બે ચાર, સત્ય એક જ છે, જવાબ એક જ સરખો આવે. પછી જે સંપ્રદાય થયા એમાં જે ભગવાનની રુચિ મૂકીને પોતાની રુચિ પ્રમાણે ચાલ્યા, એ બધાના કોઈના 8 આવે જવાબ, કોઈના 6 આવે, કોઈના 12 આવે છે, કોઈના 13 આવે છે, કોઈને કઈ આવતો જ નથી, હજી સુધી જવાબ નથી આવતો. કારણ કે દાખલો ભૂલી ગયા ને. એટલે મહાપુરુષો હોય એટલે બધી વાત સ્વીકાર્ય થાય નહીં. પણ ઈષ્ટની રુચિમાં છે, ભગવાનની રુચિમાં જે મહાપુરુષ, એની વાત સ્વીકાર કર. ભગવાનની રુચિને છોડીને. શંકરાચાર્ય છે, વલ્લભાચાર્ય છે, મધ્વાચાર્ય છે, નિંબાર્ક છે, વિષ્ણુ સ્વામી છે, રામાનુજાચાર્ય છે, બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે મહારાજ કે વાત પ્રવર્તાવી છે. પણ એમાંથી પસંદ કોની કરી? રામાનુજાચાર્યની વાત પસંદ કરી. બીજી નથી રુચિ મહારાજને મળતી. લ્યો, થયો ને ભેદ. હવે કોઈ એમ કે શંકરાચાર્ય જે તો નિરાકારની જ વાત કરે છે, એ ધેટ્સ ઓલ, બસ ઇનફ, તમને સ્વીકાર્ય થાય છે?
નહીં શંકરાચાર્ય મહાપુરુષ નથી? કોણ કહે છે નથી? છતાં વાત સ્વીકાર્ય થાય છે શ્રીજી મહારાજને, રામાનુજાચાર્યને થાય છે, કારણ કે એ શ્રીજી મહારાજની રુચિ છે. તો તમારે શ્રીજી મહારાજની રુચિને અનુસરવું છે કે પછી પોતાના ભેજામાંથી કાઢીને પોતાની રુચિ આગળ કરે છે એની રુચિ માનવી છે, તમારે નક્કી કરવાનું છે. અરે ખુદ શ્રીજી મહારાજ ધરતી ઉપર હતા ત્યારે પણ અમુક અમુક સંતો મહારાજની રુચિ જાળવી શકતા નહોતા, અને એટલો રાજીપો ઓછો એના ઉપર રહેતો. એના ઉલ્લેખો છે, નામ દે તો નકામ માથાકૂટ થાય. ખુદ ગોપાળાનંદ સ્વામી કહેતા કે મારે 60 આમ સાધુ શિષ્ય છે, પણ એમાં 3-4 જ મારા છે, બાકી છે ને એ ક્યારેક ક્યારેક મનમુખી થઈ જાય છે. લો બોલો રુચિ. એટલે જ ગોપાળાનંદ સ્વામી લખ્યું છે, અખંડ સ્મૃતિ રાખવી સહેલી છે, અનુવૃત્તિમાં રહેવું કઠણ છે. ભલે સાધન ઓછું થાય પણ ભગવાન સ્વામિનારાયણની રુચિમાં રહીને જે મળે તે કરવું, એની રુચિને મૂકીને તમે દુનિયામાં સફળ થઈ જાઓ તો એ બધું ધૂળ છે અને દુઃખદાયક છે. સહજાનંદ સ્વામીની રુચિથી બહાર કરાય નહીં, કલ્યાણીની રુચિના આજ્ઞામાં છે. હું મારી રુચિ ફેલાવવા માંડું એ યોગ્ય નથી. હા, હું સફળ થઈ જાઉં એવું છોડો, આ તો બધા હાઉસોને માર્કેટનો માલ તો મળી જ રહે છે, વેચવા વાળા તો છે, તો લેનારા મળી જ રહે છે. માર્કેટિંગનો પ્રશ્ન છે, મળી જ રહે ને, કેમ ના મળે? મને આટલા મળી રહ્યા છે, બીજા ના મળી રહ્યા બેઠા બેઠા. એને બહાર નથી જતો, ક્યાંય નથી જતો, તોય આટલા મળી રહ્યા છે તો ના મળી રહ્યા. એટલે કોને કેટલા માને છે એ મહત્વનું નથી, પણ કોણ કેટલો શ્રીજી મહારાજની રુચિને માને છે એ મહત્વનું. રુચિથી આગા પાછું નહીં. સંપ્રદાયની તોરમર તરોડ મરોડ થઈ જાય, પથારી ફરી જાય. બહુ ઠંડે દિમાગથી આ વિચારવાની વાત છે. રુચિમાં એટલે કહું છું, શ્રીજી મહારાજની રુચિમાં જે રહ્યા, એ પોતાના ઈષ્ટની રુચિમાં રહીને જે વર્ત્યા, એવા જે સંપ્રદાય હોય, રામ ઉપાસી હોય, તુલસીદાસજી હોય, કૃષ્ણ ઉપાસી હોય, તો વલ્લભાચાર્યજી હોય, સહજાનંદ સ્વામીના ઉપાસક પછી ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ રુચિમાં તો તમે જુઓ કે બેલેન્સથી ભગવાન સ્વામિનારાયણનો સ્વીકાર અને બીજા સર્વ અવતારો અને પંચદેવનો પણ એટલો જ સ્વીકાર અને આદર. આ સંપ્રદાયની આખી બંધારણ છે. એટલે જો એક વાત બહુ જ દિલથી કહેવા માંગુ છું, બહુ દિલથી, કે તમારે એટલે કોઈ પણ નહીં, ભગવાન સ્વામિનારાયણને તમારે જેટલા સર્વોપરી કહેવા હોય ને એની છૂટ, જેટલા સર્વોપરી કહેવા હોય ને એની છૂટ. તમને શું જે અકલમાં આવે એટલા સર્વોપરી કહો, એની છૂટ. અને બીજા જે દિલથી કહું છું ને ધ્યાનથી કાન ખોલીને ધ્યાનથી સાંભળો, સર્વોપરી જેટલા કહેવા હોય એવી છૂટ. અને બીજા જે સર્વે અવતારો છે, દેવો છે, ઈશ્વરો છે, જે છે તે એને તમારે, કે અવતારો જે છે તેને, એ પુરુષોત્તમ નારાયણના સેવક છે, દાસ છે, ઉપાસક છે એમ કેવું તોય છૂટ છે. એનું દીધેલું ઐશ્વર્ય ભોગવે છે એમ કેવું હોય તોય છૂટ છે. એ પુરુષોત્તમ નારાયણની સત્તાથી બધા આવે છે એમ કેવું હોય તોય છૂટ છે. અન્વયથી એમાં રહ્યા છે એમ કેવું હોય તોય છૂટ છે. તાદાત્મ્ય ભાવે એની સાથે રહ્યા છે એમ કેવું હોય તોય છૂટ છે. એના 2 ચરણની ઉપાસના કરે છે સર્વે અવતારો, તમારે એમ કેવું હોય ને તોય છૂટ છે. પણ સર્વે અવતારો, દેવો અને ઈશ્વરો એનો તિરસ્કાર કરવાનો લગીરે છૂટ નથી. બાકી જે કેવું હોય કયો, બધું સ્વીકાર. સાવ ઉપાસક ભક્તો બધું જે કેવું કયો સ્વીકાર. હું પોતે સર્વોપરી માનવામાં, સમજવામાં ક્યાંય પાછો પડવા માંગતો નથી, પણ કોઈ અવતારો અને માન્ય કરેલા પંચદેવ એનો લગીરે તિરસ્કાર, અપમાન, ઘૃણા, નફરત, અનાદર એ કરવાની ક્યારે છૂટ કોઈએ આપી નથી.
ખુદ શ્રીજી મહારાજે પણ નહીં, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા કોઈ પરમહંસોએ પણ નથી આપી. કારણ કે કોઈને કોઈ રીતે દેવો, માન્ય વૈદિક દેવો, ઈશ્વરો, ભગવાનના અવતારો, એને કોઈને કોઈ રીતે પુરુષોત્તમ સાથે સંબંધ છે. કહું ને, તમે અન્વય કયો, તદાત્મય કયો, જે કેવો એ કયો ને, દાસ ભાવે કયો, સેવન કયો, અરે મોજડી ઉપાડે છે એમ કેવું કયો, જે કયો એ કયો, પણ સંબંધ છે. એટલા માટે એનો ક્યારે અનાદર થાય નહીં. છતાં પણ આજે ઘણા એવા લોકો છે કે તમે જો રામચંદ્રજી ભગવાનને જે બોલાવો ના બોલે, શ્રી કૃષ્ણ ભગવાનની જાય તો નહીં બોલે. જો કોઈ બોલે તો કઈ ઈસુ બોલે બંધ કર, બંધ કર. વાહ રે વાહ. કોઈ એવું કીર્તન હશે, એ કીર્તનમાં કૃષ્ણનું નામ, રામનું નામ, વૈકુંઠનું નામ, આવું નામ, કોઈ ધામનું નામ એવું આવશે તોય બંધ કરાવી દેશે. એ બંધ કરો, એ નહીં ગવાય, એ નહીં ગવાય. નંદ સંતોના રચેલા હોય તોય એ બંધ કરી દે. એવું ના કહેવાય, એવું ના કહેવાય, એવું ના કહેવાય. ઘણા તો એવા છે, કોઈ બિચારા રામ નામ કે એવા બોલી ગયા હોય તો કાઢી મૂકે, ફોટા લગાડાઈ ગયા હોય તો ફોટા તોડીને નાખી દે, કાઢી નાખે. હું એમ કહું છું કે સર્વોપરી નિષ્ઠાનો અર્થ એવો છે કે જે આવી ઘૃણાને તિરસ્કાર કરે તો જ સર્વોપરી કહેવાય. મજહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના, તો પછી ભગવાન ને ભગવાનની સાથે જોડાયેલા કોઈ પણ હોય એનો આટલો બધો તિરસ્કાર કરવાનો કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય કોઈ શીખવે જ નહીં, કોઈ શીખવાડે નહીં. અને અત્યારે એ વ્યાખ્યા એવી થઈ ગઈ, તમે બીજાની, અત્યારે જો પાકિસ્તાનમાં તમે જાઓ તો પાકિસ્તાન દેશની વફાદારી શું, તમે ભારતની ટીકા કરો તો જ. ભારતને તમે જેટલી ગાળો દો એટલા તમે ત્યાં દેશભક્ત ગણાવો. એમ આમાં એવું થઈ ગયું છે કે તમે બીજા અવતારો, બીજા દેવો, એની જેટલી તમને જેટલી ફાવે એટલી તમે આમ આમ કરો ને. કારણ કે ઘણા બોલા એ અમારે છે ને એ નરકમાં જવાનું પસંદ કરીએ પણ ગોલોકમાં તો જવું જ નથી. તારા હાથમાં છે બધું. શું બોલતા છે બેઠા બેઠા? હાથે કરે નરકનું રિઝર્વેશન શું કામ કરાવતા છે? એટલે કહેવાનું શું છે કે તમે જેટલી બીજાની ટીકા હલકી કરો એટલા તમે સર્વોપરીના દ્રઢ વફાદાર ભક્ત નિષ્ઠાવાન ગણો. એવી કોઈ શાસ્ત્રીની કોમન સેન્સથી પણ કોઈ એમ ન સ્વીકાર કરે, પણ મૂર્ખ ને બુદ્ધુ હોય એ એમ કે વાહ વાહ ક્યાં બઢિયા બાત બતાવી. શું બઢિયા બાત બતાવી? આ કોમન સેન્સની વાત છે કે તમે બીજાની ટીકા કરો એમાં તમે ઊંચા નથી થઈ જતા. નેગેટિવ તો તમે બીજું ચિંતન કરો છો. પતિવ્રતા નારી કાનજીને પરણી છે, આખો દી રામજીના જ ગુણ ગાય નેગેટિવ, તો એ પતિવ્રતા છે? રામજીનું નાક કાળું છે, રામજીનું મુખ લાંબુ છે, રામજીનો હોઠ તો બહુ જાડો છે, રામજીનો કાન તો છે ને તૂટી ગયો છે. એ જેવો હોય એવો. તને તારા કાનજીનું સ્મરણ હોય તો તું સાચી. પરણી કાનજીને આખો દી ચિંતન રામજીનું કરે, નેગેટિવથી કરે છે. પણ આ નથી, આ મેન્ટલી સમજી નથી શકતા ને, એટલે ખબર નથી કે આપણે કઈ રીતના સર્વોપરીની વાત કરીએ. એટલે મેં આગળ પણ કહ્યું, હનુમાનજીની પણ વાત કરી પતિવ્રતાની ભક્તિમાં, કે બધા અવતારોની સેવા કરે છે, પોતાના ઈષ્ટનું રૂપનું એને પતિવ્રતાની નિષ્ઠા છે. પતિવ્રતા નારી હોય પોતાના પતિના જાણીને બધાની આદર સત્કાર કરે. અને એવા ઘરવાળાને તમે રાજી કેમ થાવ? તમારા સિવાય કોઈને ઘરવા જ ના દે. તમારા મહેમાન આવે, ભાઈઓ આવે, સંબંધીઓ આવે તો કે ના, તમારા સિવાય હું તો કોઈને ના આવવા દઉં. એ મેળ પડે? તમે એના પતિ છો, ધણી છો, ભલે કેવા માત્ર હો, પણ તમે ખુશ થાવ આવા વર્તનથી? ન થાય. તો ભગવાન સ્વામિનારાયણ ઉપાસક હોય અને એ જેમ કહેતા હોય મને કોટી ગણો શ્રી કૃષ્ણમાં પ્રેમ છે, બીજા અવતારો આ છે, હમણાં આગળ બધા આપણે રેફરન્સ આપ્યા, એ બધી વાત કરતા હોય અને એને આમ ધક્કા મારતા હોય તો આ ધણી રાજી થાય?
એ આ વાત હું તમને એને જે કહેવું છે ને એ તમને હાર્દની વાત હું અત્યારે સમજાવું છું. ત્યારે ઘણા તો જો કોઈ કીર્તનમાં ક્યાંય કૃષ્ણનું કેવું કઈ નામ હોય તો ચેકી નાખે, બીજું ગોઠવી દે. રામકૃષ્ણ ગોવિંદ તો કે આપણે ના બોલાય. ગોપાળાનંદ સ્વામી પ્રવર્તન કરાવ્યું, આ એનાથી આગળ નીકળી ગયા. તો પછી કોઈ કે ભાઈ આ એમણે કર્યું છે તમે શું કામ ફેરવો? તો કે કોઈએ તો નવી શરૂઆત કરવી જ પડશે ને. એટલે આવી ઊંધી જુઓ, નવી શરૂઆતો આવી જનૂન વાળી દરેક સંપ્રદાયમાં ઉગતી હોય છે, યુગોથી આ ચાલતું હોય છે. અને કાળબળ પ્રમાણે ભગવાન ચલાવવા પણ દેતા હોય છે, પણ લાંબુ નથી ચાલતું હતું. કારણ કે ફરીથી ભગવદ ઈચ્છાએથી કોઈ એવા પ્રબળ મહાપુરુષને ભગવાન મોકલે છે અને ફરીથી એક તરફી જનૂની જે પ્રવૃત્તિ છે એનો ઉચ્છેદ કરીને તોડીને સર્વનો સમન્વય સાધતી રીતિ નીતિનું પ્રવર્તન એવા મહાપુરુષો દ્વારા કરાવે છે. તુલસીદાસજીને આ શિવ દ્વારા રામકથા કહેવડાવવાની પાછળનો હાર્દય જ છે.